એવરીવન, હું વિનોદ રાજપૂત શુભ એકેડમી વતી આપ સૌનું સ્વાગત કરું છું. તમે સૌ જાણો છો કે આપણે જીપીએસસી પેપર સોલ્યુશન સિરીઝ ચાલુ કરી છે. એના અંદર આપણો બીજો સબ્જેક્ટ છે આઈસી એન્જિન. એનો આજે પાર્ટ 2 આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરવાના છીએ. પાર્ટ 2ની અંદર આપણે ફ્યુલ કેરેક્ટરિસ્ટિક, કમ્બશન અને નોકિંગને લગતા ક્વેશ્ચન્સ જોઈશું. તો આ ક્વેશ્ચન કઈ એક્ઝામને રિલેટેડ છે? તો જીપીએસસી અને GSSB દ્વારા છેલ્લી જે 10 એક્ઝામ્સ લેવાઈ છે 2020થી 2022 વચ્ચે, એ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે. કયા કયા 10 એક્ઝામ્સ છે જે અહીંયા લિસ્ટ કરેલા છે, તમે જોઈ શકો છો. તો ચલો શરૂ કરીએ છીએ. તો આજના ક્વેશ્ચન જે ટોપિક બેઝ હશે એ હશે ફ્યુલ કેરેક્ટરિસ્ટિક, કમ્બશન, નોકિંગ એન્ડ આઈસી એન્જિન. તો પહેલો ક્વેશ્ચન જે છે એ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. શું કહે છે? વિચ વન ઓફ ધ ફોલોવિંગ ગેસીસ ફ્યુલ ડઝ નોટ હેવ ડિફરન્ટ કેલરીફિક વેલ્યુઝ. બરાબર. તો આમાંથી કયા ફ્યુલને ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક, ડિફરન્ટ જે છે કેલરીફિક વેલ્યુ નથી? હવે કેલરીફિક વેલ્યુ ડિફરન્ટ કઈ હોઈ શકે? તો સમજો કેલરીફિક વેલ્યુ શું છે, પહેલાં એને તમે સમજો તો તમને ખ્યાલ આવશે. બરાબર. તો કેલરીફિક વેલ્યુ જોઈએ. તો કેલરીફિક વેલ્યુની વાત કરીએ તો કેલરીફિક વેલ્યુ એટલે ફ્યુલના યુનિટ માસથી, એટલે કે 1 kg જો સોલિડ હોય તો, બરાબર, અને જો ગેસિયસ ફોર્મમાં હોય તો પછી સોલિડ અને લિક્વિડ માટે કેજી આપણે યુનિટ રાખીએ છીએ અહીંયા. ચલો, અને જો તમારું ગેસિયસ ફોર્મમાં હોય તો 1 મીટર ક્યુબની અમાઉન્ટના સંપૂર્ણ દહનથી, એટલે કે કમ્પ્લીટ કમ્બશનથી જે હીટ લિબરેટ થાય છે, બરાબર, એ હીટને આપણે એની કેલરીફિક વેલ્યુ કહીએ છીએ. બરાબર. તો અહીંયા લખું ક્યુ લિબરેશન. અહીંયા આપણે શું કન્સિડર કરીએ છીએ? કમ્પ્લીટ કમ્બશન, રાઈટ. હવે આ કેલરીફિક વેલ્યુને 2 રીતે ડિવાઈડ કરેલી છે. કઈ રીતે? તો સમજીએ જરા. 2 વેલ્યુ કઈ છે? તો પહેલી છે હાયર કેલરીફિક વેલ્યુ, અને સેકન્ડ છે લોઅર કેલરીફિક વેલ્યુ. બરાબર. હાયર કેલરીફિક વેલ્યુમાં શું કરવામાં આવે છે કે જે ફ્યુલ તમારું હોય એનું કમ્બશન થાય. એનું કમ્બશન થાય એટલે અલગ અલગ ગેસીસ બને. કમ્પ્લીટ કમ્બશન થાય તો CO2 બને, બરાબર, H2O બને, રાઈટ. આ રીતે અલગ અલગ ગેસીસ બને. બીજા ગેસીસ જો એમને એમ ફોર્મમાં રહેતા હોય તો N2 એમને એમ મળે, બની શકે કે N2NOx મળે, રાઈટ. આવા અલગ અલગ કમ્પાઉન્ડ મળી શકે છે. તો આ જે પ્રોડક્ટ હોય એને તમે શું કરો? કન્ડેન્સ, એને તમે ઠંડા કરો, કૂલ કરો. અને કૂલ્ડ કરવાના ક્યાં સુધી? તો નોર્મલ ટેમ્પરેચર થઈ જાય એનું ત્યાં સુધી, બરાબર. અને નોર્મલ ટેમ્પરેચર થાય ત્યાં સુધી કરો તો આ જે વોટર વેપર બની હોય, બરાબર, એ કન્ડેન્સ થાય, બરાબર. કન્ડેન્સ થાય એટલે એ પોતે હીટ લિબરેટ કરે. કન્ડેન્સ થાય એટલે શું થાય? એ પોતે હીટ લિબરેટ કરે, બરાબર. કેમ કે વેપરાઇઝેશન થતી વખતે એને હીટ આપી હોય તો આ હીટ લિબરેટ કરી એ હીટને બી તમે કન્સિડર કરી લો આની અંદર, તો જે વેલ્યુ આવે એને આપણે હાયર કેલરીફિક વેલ્યુ કહીએ છીએ. હવે લોઅર કેલરીફિક વેલ્યુમાં શું છે? તો લોઅર કેલરીફિક વેલ્યુમાં બી આ રીતે કમ્પાઉન્ડ મળશે જ તમને. CO2 છે, H2O વોટર વેપરના ફોર્મમાં છે, રાઈટ. પછી બીજા ગેસીસ મળતા હોય, N2 મળતા હોય, NOx મળતા હોય, SOx મળતા હોય, ગમે તે. તો આને આપણે કૂલ કરીને વોટર વેપરને પાછી લાવતા નથી, બરાબર. એટલે એનર્જી વોટર વેપરના ફોર્મમાં જ રહેશે, રાઈટ. તો એના લીધે આપણને એ વોટર વેપર બનવામાં જે હીટ ગઈ એ આપણને પાછી મળતી નથી. એટલે અહીંયા જે કેલરીફિક વેલ્યુ મળે છે આપણને, એને આપણે કઈ વેલ્યુ કહીએ છીએ? લોઅર કેલરીફિક વેલ્યુ. કઈ કહીએ છીએ? લોઅર. અને આને કઈ કહીએ છીએ? હાયર. હવે હાયર કે લોઅર કેલરીફિક વેલ્યુ ક્યારે આવે?
કે જ્યારે તમારી પાસે H2O પ્રોડક્ટમાં હોય, પ્રોડક્ટમાં એટલે કમ્બશન પ્રોડક્ટમાં હોય ત્યારે, બરાબર. હવે H2O ક્યારે મળે તમને? કે જ્યારે તમારું ફ્યુલ જે છે એ કેવું હોય? હાઇડ્રોકાર્બન હોય. કેમ કે આ હાઇડ્રોકાર્બન હોય તો કાર્બનનો બનશે CO2 કમ્પ્લીટ કમ્બશનમાં, બરાબર, અને પાર્શિયલ કમ્બશન હોય તો CO બી મળે, રાઈટ. પણ કમ્પ્લીટ કમ્બશન છે એટલે આપણે CO2 ગણીએ. અને H છે એનું બને H2O, બરાબર. એટલે શું? વોટર વેપર. તો જ્યાં બી હાઇડ્રોકાર્બન આવશે ત્યાં આગળ બનશે. ઇવન એકલું હાઇડ્રોજન હશે તો બી તમને H2O તો મળશે, ભલે આ નહીં મળે. તો દેખો અહીંયા મિથેન છે, તો મિથેન શું છે? હાઇડ્રોકાર્બન છે. મિથેન શું છે? હાઇડ્રોકાર્બન છે, રાઈટ. ઇથેન શું છે? તો એ બી હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોજન શું છે? તો એકલો હાઇડ્રોજન છે. કાર્બન મોનોક્સાઇડ શું છે? તો એ છે CO2. તો આની અંદર ક્યાંય હાઇડ્રોજન નથી. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, પણ અહીંયા હાઇડ્રોજન નથી. તો અહીંયા આપણને H2O વોટર વેપર મળશે નહીં, બરાબર. H2O વોટર વેપર મળે નહીં તો હાયર કે લોઅર કેલરીફિક વેલ્યુ ના મળે, ખાલી કેલરીફિક વેલ્યુ જ કહેવાય, મતલબ બંને અલગ અલગ વેલ્યુ મળે નહીં, રાઈટ. તો આને આપણે શું કહીશું? અને આપણે આન્સર આવશે, આપણો આન્સર બી. શું આવશે આન્સર? ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ. સેકન્ડ ક્વેશ્ચન દેખો, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. ક્વેશ્ચનનું સ્ટેટમેન્ટ કંઈક આ મુજબ છે: એનર્જી રિલીઝડ પર યુનિટ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ વેન કમ્બસ્ટિબલ ઇઝ બર્ન્ડ એન્ડ પ્રોડક્ટ્સ ઓફ કમ્બશન આર કૂલ્ડ બેક ટુ ઇટ્સ ઇનિશિયલ ટેમ્પરેચર ઓફ કમ્બસ્ટિબલ મિક્સચર, બરાબર. પણ અહીંયા આગળ આપણને કશું નહીં કીધું કે અહીંયા આગળ આપણે એને પાછું ટેમ્પરેચર પર લાવીએ છીએ કે નહીં, સોરી, વોટર વેપરને આપણે કન્ડેન્સ કરીએ છીએ કે નહીં. તો એના માટે આપણે હાયર કે લોઅર કહી શકીએ નહીં, એટલે આપણે આને ખાલી હીટિંગ વેલ્યુ કહીશું. એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો બનશે. ક્લિયર? જો અહીંયા કહ્યું હોત કે H2O વેપરને પાછી કન્ડેન્સ કરીએ છીએ તો આપણી હાયર કેલરીફિક વેલ્યુ આવે, અને જો એમ કીધું હોય કે H2O વેપરને પાછી કન્ડેન્સ કરતા નથી તો લોઅર કેલરીફિક વેલ્યુ આવે, પણ આવું કશી સ્પષ્ટતા ના કરી હોય તો હીટિંગ વેલ્યુ ઓફ ફ્યુલ લખીશું. ચલો, ધ પોઈન્ટ એટ વિચ લુબ્રિકેટિંગ ઓઇલ વિલ સ્ટાર્ટ સોલિડિફાઈઝ ઇઝ નોન એઝ, શું કહીશું એને આપણે? તો એને આપણે કહીશું પોર પોઈન્ટ. પોર પોઈન્ટ એટલે શું છે કે માન લો કે આપણું ઓઇલ છે, બરાબર, ઓઇલ છે, ડીઝલ છે કે પછી પેટ્રોલ છે, આમાંથી કોઈ પણ આપણું ફ્લુઇડ છે, બરાબર. એન્જિન માટે છે એટલે મેં આ લીધા, કોઈ બી ફ્લુઇડ લઈ શકાય. માન લો કે આ કયા ટેમ્પરેચર ઉપર સોલિડિફાઈઝ થાય છે એ જોઈએ. ફોર એક્ઝામ્પલ આ સોલિડિફાઈઝ થતા હોય -20 ડિગ્રી પર, બરાબર. તો -20થી જ્યારે પણ ટેમ્પરેચર આનું વધારે હશે, બરાબર, કયું ટેમ્પરેચર? એમ્બિયન્ટ ટેમ્પરેચર -20થી વધારે હશે ત્યાં સુધી આ બધા કયા ફોર્મમાં હશે? ત્યાં સુધી આ હશે લિક્વિડ ફોર્મમાં. કયા ફોર્મમાં હશે? લિક્વિડ ફોર્મમાં, રાઈટ. તો આ ટેમ્પરેચર સુધી આ ઇઝીલી કેવા થઈ શકશે? ફ્લો થઈ શકશે. શું થઈ શકશે? ફ્લો થઈ શકશે. પણ જેવું આ ટેમ્પરેચરથી ઓછું ટેમ્પરેચર થાય અથવા આ ટેમ્પરેચર પર પહોંચે અને આ ઘાટા બનવા માંડે અને સોલિડ બનવા માંડે, કેવા બનવા માંડે? સોલિડ ફોર્મમાં આવવા માંડે, તો આ ટેમ્પરેચર ઉપર એ પછી ફ્લો થઈ શકે નહીં, બરાબર. તો આ ટેમ્પરેચર જે હોય, આ જે પોઈન્ટ હોય એને આપણે કયું કહીએ છીએ? પોર પોઈન્ટ. પોર એટલે શું? પોર એટલે રેડવું, બરાબર. તો એના પરથી પોર પોઈન્ટ નામ આપેલું છે, બરાબર. તો ઓપ્શન બી આપણો સાચો બનશે. દેખો, આના જેવો જ ક્વેશ્ચન વારંવાર પૂછાયેલો છે. પોર પોઈન્ટ ઓફ ફ્યુલ ઓઇલ ઇઝ, શું કહીશું આપણે? અ ટેમ્પરેચર એટ વિચ ઇટ સોલિડિફાઈઝ. અ ટેમ્પરેચર એટ વિચ ઇટ સોલિડિફાઈઝ, રાઈટ. The lowest temperature at which oil ceases to flow when cooled is pour point, right? અચ્છા, અહીંયા આપેલા બીજા બે પોઈન્ટ બી જુઓ જે ઇમ્પોર્ટન્ટ છે. ફાયર પોઈન્ટ.
ફાયર પોઈન્ટ ને ફ્લેશ પોઈન્ટમાં ફરક છે. ફાયર પોઈન્ટ એટલે છે એ પોઈન્ટ જે ટેમ્પરેચર ઉપર ફ્લુઇડ પહોંચે એટલે કે ઓઇલ પહોંચે અને એ ફાયરને કેચ કરે, બરાબર. અને આ એ ટેમ્પરેચર છે જે ટેમ્પરેચર ઉપર એની વેપર બનવાનું સ્ટાર્ટ થાય, બરાબર. બેમાં ફરક છે, યાદ રાખજો. તો અહીંયા બી આવશે સાચો જવાબ ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 6. સ્મોલ અમાઉન્ટ ઓફ ગેસોલિન ઇઝ ઓફન એડેડ ટુ આલ્કોહોલ ફ્યુલ. બરાબર. રીઝન શું છે એ સમજીએ પહેલાં. હવે આલ્કોહોલ જે ફ્યુલ છે, બરાબર, એ કેવું ફ્યુલ છે? તો એ એવું ફ્યુલ છે કે જેની લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન હાઈ છે. કોના કરતાં? ગેસોલિન કરતાં, બરાબર. એટલે એ જ્યારે વેપરાઇઝ થતું હોય, વેપરાઇઝ ક્યાં થતું હોય? વેપરાઇઝ થતું હોય આપણા કાર્બોરેટરમાં, બરાબર. જો અહીંયાથી હોય તો કાર્બોરેટરવાળી સિસ્ટમ હોય તો, કાર્બોરેટરવાળી ના હોય ને MPFI હોય તો ત્યાં બી જ્યારે ઇન્જેક્ટ થાય ત્યારે વેપરાઇઝ તો થવાનું. હવે આ વેપરાઇઝ થતી વખતે લેટન્ટ હીટ હાઈ હોવાના લીધે આ શું કરશે? આજુબાજુમાંથી હીટ લેશે. આજુબાજુમાંથી હીટ લે. આ શેમાંથી હીટ લે? આની આજુબાજુ શું હોવાનું? તો આમાંથી શું ફ્લો થતું હોય? એર જ ફ્લો થતી હોય. તો આ એર કેવી થઈ જાય? એર ફ્લો થવાના લીધે એર કેવી થઈ જાય? ઠંડી થઈ જાય. હવે આ એર એન્જિનમાં પહોંચે, બરાબર, અને એન્જિન ઓલરેડી ઠંડુ હોય તો આ ઠંડી હવાનું જે મિક્સચર બને, જેને આપણે કહીએ ચાર્જ એટલે શું? ફ્યુલ પ્લસ એરનું મિક્સચર. આ ચાર્જ કેવો હશે? બહુ ઠંડો. અને આ બહુ ઠંડો હોય તો એને સળગાવવો મુશ્કેલ બને, બરાબર. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે જે ગેસોલિન એડ કર્યું છે, ગેસોલિનની લેટન્ટ હીટ આટલી ઓછી નથી. એટલે ગેસોલિન જ્યારે વેપરાઇઝ થાય તો પછી એ એટલું ઠંડુ ના હોય જેટલું આલ્કોહોલનું વેપર હોય એટલી. તેના લીધે ફાયદો શું થશે કે જેટલી ઠંડી અહીંયા આગળ ચાર્જ એન્ટર થાય છે એના કરતાં થોડું હાયર ટેમ્પરેચર ઉપર એન્ટર થવાની પોસિબિલિટી રહે, જેથી એનું ઇગ્નિશન ઇઝીલી થઈ શકે, રાઈટ. તો આ જ રીઝન છે કે કોલ્ડ વેધરમાં જ્યારે ઓલરેડી હવા કેવી હોય? અંદર આવતી હોય ઠંડી હોય, બરાબર. અને વોટર વેપર ક્યાં? આલ્કોહોલ ફ્યુલ વેપરાઇઝ થાય ત્યારે બનતી ઠંડી હવા એટલે ચાર્જ ઠંડો વધારે થઈ જાય તો પછી સ્ટાર્ટ કરવું મુશ્કેલ બને છે. તો ગેસોલિન ઇઝીલી ઇગ્નાઇટ થઈ જશે કેમ કે એની લેટન્ટ હીટ એટલી હાઈ નથી, એટલે ચાર્જ બહુ ઠંડો નહીં થવા દે અને આપણું એન્જિન ઇઝીલી કોલ્ડ સ્ટાર્ટમાં બી પરફોર્મ કરશે, બરાબર. તો લોજિક યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 7 અને 8 મેં બંને એક જ સ્ક્રીન પર રાખ્યા છે, એક જ સ્લાઇડમાં રાખ્યાનું રીઝન છે કે ક્વેશ્ચન સરખા જેવા છે. દેખો, ધ ઇગ્નિશન ક્વોલિટી ઓફ પેટ્રોલ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ એન્ડ ધ ઇગ્નિશન ક્વોલિટી ઓફ SI એન્જિન ઇઝ ડિટરમાઇન્ડ બાય. તો દેખો અહીંયા આગળ 2 નંબર આવે છે જે ફ્યુલની ક્વોલિટી બતાવે છે. 2 નંબર કયા છે? એક છે C10 નંબર, બરાબર, અને બીજો છે ઓક્ટેન નંબર. તમારે શેના પરથી યાદ રાખવાનું? આપણી પાસે એક એન્જિન છે CI એન્જિન, એક એન્જિન છે SI એન્જિન, બરાબર. સ્પાર્ક ઇગ્નિશન, કોમ્પ્રેશન ઇગ્નિશન. તમારે એ યાદ રાખવાનું અહીં આગળ કે આપણી પાસે C4C યાદ રાખવાનું. C4C એટલે C10 CI એન્જિન માટે આવશે અને બાકીનું જે વધ્યું ઓક્ટેનથી યાદ રાખવાનું ઓટો સાયકલ, બરાબર, એટલે SI એન્જિન. તો આ રીતે યાદ રાખજો તો બે વચ્ચે કન્ફ્યુઝન નહીં થાય. બાકી હું ગેરંટી મારું એક્ઝામમાં ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આગળ ભૂલ કરીને આવે છે. C10 કોના માટે તો ઓક્ટેન કોના માટે યાદ નહીં રાખતા.
સી ફોર સીઆઈ એન્જિન, ઓ ફોર ઓટો સાયકલ એન્જિન. બરાબર, એ રીતે યાદ રાખજો. હવે આ બે છે શું? તો એન્જિનનું પરફોર્મન્સ ફ્યુલનું ક્વોલિટી મેઝર કરે છે. કેમ? તો સમજો જરા. અહીં આગળ આઈસો ઓક્ટેન સીટેન માટે વાત કરીએ. ઓક્ટેન માટે વાત કરીએ. આપણે અહીંયા વાત કરતા હતા પેટ્રોલ એન્જિનની. કોની? પેટ્રોલ એન્જિનની. એટલે આપણે વાત કરીશું એ પહેલાં ઓક્ટેન નંબરની. તો ઓક્ટેન નંબર શું છે? તો એન્જિન આપણને ખબર છે એસઆઈ એન્જિન ડિટોનેશન કરે, બરાબર, જેને બીજી રીતે નોકિંગ બી કહી શકો. તો આ ડિટોનેશન કરીને લીધે શું થાય? તો એન્જિનની અંદર સડનલી હાઈ પ્રેશર વેવ ક્રિએટ થાય અને એન્જિનમાં એક અવાજ આવે નોકનો. એના ઉપરથી જ નોકિંગ નામ પડ્યું છે. તો આ નોકનો અવાજ એટલે આવે કે પ્રેશર વેવ ક્રિએટ થાય છે અને પ્રેશર વેવ ક્રિએટ થવામાં ભાગ ભજવે છે ફ્યુલના કેરેક્ટરિસ્ટિક. બરાબર, તો એ ફ્યુલની કેરેક્ટરિસ્ટિકને આ નંબરથી આપણે ડિફાઇન કરવાનો ટ્રાય કરીએ છીએ, ઇન શોર્ટ કહું તો. બરાબર, હવે ઓક્ટેન કઈ રીતે મપાય છે? ઓક્ટેન નંબર આઈસો ઓક્ટેન શું છે? તો માન લો કે તમારું પેટ્રોલ છે, બરાબર, એ પેટ્રોલ જે છે એમાં ડિટોનેશન થાય છે. બરાબર, એ પેટ્રોલ વાપરવાથી ડિટોનેશન થાય છે. તો આ ડિટોનેશનનો કઈ રીતે મેઝર કરીશું? બરાબર, કે આ પેટ્રોલને ભાઈ આ ક્વોલિટીનું પેટ્રોલ છે, આ ડિટોનેશન કરે છે, અને બીજું પેટ્રોલ આ ક્વોલિટીનું છે તો ડિટોનેશન ઓછું કરે છે. તો કઈ રીતે જરા જુઓ. તો આ પેટ્રોલ ડિટોનેશન કરે છે, તો આ જ પેટ્રોલ જે એન્જિનમાં નાખવામાં આવે છે એ જ એન્જિનમાં બીજું ફ્યુલ નાખવામાં આવે છે. એ ફ્યુલ કયું છે? તો આઈસો ઓક્ટેન પ્લસ નોર્મલ હેપ્ટેન. બરાબર, આઈસો ઓક્ટેન તમારું ડિટોનેશન કરતું નથી. જો એને ફ્યુલ તરીકે એસઆઈ એન્જિનમાં વાપરો તો એને 100 નંબર આપવામાં આવે છે. અને એન હેપ્ટેન છે એ ઇઝીલી ડિટોનેશન થઈ શકે છે એટલે એને 0 નંબર આપવામાં આવે છે. તો ટૂંકમાં જેટલો નંબર ઊંચો એટલું ડિટોનેશન થવાની શક્યતા ઓછી, અને જેટલો નંબર નીચો એટલો ઇઝીલી ડિટોનેશન થાય. બરાબર, તો આ બેનું મિક્સચર કરવામાં આવે. બરાબર, માન લો કે 90-10નું મિક્સચર કર્યું, 80-20નું મિક્સચર કર્યું, 70-30નું મિક્સચર કર્યું, રાઈટ, 60-40નું મિક્સચર કર્યું. તો આમાંથી જે કોમ્બિનેશન માટે આની કેરેક્ટરિસ્ટિક મેચ થાય, કોને મેચ થાય? આપણા પેટ્રોલને. એટલા ઓક્ટેન નંબરનું કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણું મેચ થયું આના માટે, આપણું પેટ્રોલ મેચ થયું આના માટે. તો આપણા પેટ્રોલ એન્જિનનો ઓક્ટેન નંબર જે થશે એ થશે 80. બરાબર, જનરલી આપણા અહીંયા જે ફ્યુલ મળે છે એટલે કે પેટ્રોલ છે એનો ઓક્ટેન નંબર 85થી 90 વચ્ચે હોય છે. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયેલું છે, આ એ પૂછાયેલું છે, અને આ જે મેં તમને સમજાવ્યું એ બી યાદ રાખજો. આ બી ઇમ્પોર્ટન્ટ છે. ઓક્ટેન ઉપર બી પૂછાય છે, હેપ્ટેન ઉપર બી પૂછાય છે ક્વેશ્ચન. બરાબર, કે ઓક્ટેન માટે મેઝર કરીએ છીએ તો આપણે ઓક્ટેન નંબર માટે કયા ફ્લુઇડ યુઝ થાય છે, ફ્યુલ યુઝ થાય છે, રાઈટ. તો ચલો આના પરથી ક્વેશ્ચન તમને ખબર પડી જાય. ઇગ્નિશન ક્વોલિટી ઓફ પેટ્રોલ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ ઓક્ટેન નંબર. બરાબર, સી. ધ ઇગ્નિશન ક્વોલિટી ઓફ ફ્યુઅલ ઓફ એસઆઈ એન્જિન ઇઝ ડિટરમાઇન્ડ બાય ઓક્ટેન નંબર રેટિંગ, રાઈટ. હવે સીટેન નંબરને જોઈએ. આગળ ક્વેશ્ચન આવશે જ આપણે ડિસ્કસ કરી લઈએ. સીટેન નંબર માટે શું છે? તો જેમ ઓક્ટેન નંબર માટે છે એમ સીટેન માટે જે છે, અહીંયા હું લખી દઉં, એના અંદર છે સીટેન, અને બીજું જે છે એ છે આલ્ફા મિથાઇલ નેપ્થેલિન. બરાબર, તો અહીંયા બી એવું જ છે, 100 + 0, આ 0 આ 100 નંબર આપ્યો છે આનો. બરાબર, હવે ચલો આનું મિક્સર વિચારીએ. 90-10, 80-20, 70-30, રાઈટ. તો આમાંથી જેના માટે પણ નોકિંગ કેરેક્ટરિસ્ટિક આપણા ડીઝલને સેટ થાય એ આપણા માટે
એનો C10 નંબર કહેવાશે, રાઈટ? એ આપણા માટે C10 નંબર કહેવાશે. તો અલગ અલગ ટાઈપના મળે છે, 45થી લઈને 55 સુધીના C10 નંબરવાળા ડીઝલ, બરાબર? અલગ અલગ બુકમાં અલગ અલગ છે, પણ રેન્જ યાદ રાખજો, 45થી 55 સુધીની હોય છે, બરાબર? ત્યાં લેટેસ્ટ જે મળે છે ડીઝલ એ 55 સુધીનું મળે છે, C10 નંબર સુધીનું. તો ચલો જુઓ, હવે આમાં C10 અને આનો નંબરનો મતલબ શું છે એ બી એકવાર સમજી લો, તો જેથી આગળ ક્વેશ્ચન આવે તો મારે ફરીથી રિપીટ ના કરવું પડે, રાઈટ? ચલો જોઈ લઈએ એકવાર. આની કેરેક્ટરિસ્ટિક યાદ રાખો કે C10 નંબર કેવો હોવો જોઈએ. ચલો તો જુઓ, ઓક્ટેન નંબર માટે વાત કરીએ, C10 નંબર વાત કરીએ તો ઓક્ટેન નંબર 60, 80, 90, 100, બરાબર? આ રીતે છે. તો C10 નંબરની વેલ્યુ જેમ 100ની નજીક જાય એમ ફ્યુલનું કેવું થાય? સ્લો બર્નિંગ. કેવું થાય? સ્લો બર્નિંગ. અને જેટલું ફ્યુલનું સ્લો બર્નિંગ થાય એટલું ફ્યુલ માટે ડિટોનેશન ઓછું થશે. કેવું થશે? એ ફ્યુલ માટે ડિટોનેશન ઓછું થશે, બરાબર? હવે C10 માટે વાત કરીએ. C10 માટે વાત કરીએ તો C10ની અંદર બી જુઓ 60, 40, 20, 10, બરાબર? આ રીતે ચલો માનીએ. તો જેમ જેમ C10 નંબર તમારો નજીક જશે, મતલબ કે અપ ટુ 100 ગણો ને ચલો, તો પછી શું થશે? એમ ફ્યુલ તમારું કેવું થશે? ફાસ્ટ બંધ થશે. કેવું થશે? ફાસ્ટ બંધ થશે. અને જેમ ફાસ્ટ બંધ થશે એમ નોકિંગ ટેન્ડન્સી ઘટશે. યાદ રાખજો, બે વચ્ચેનો મેઇન ફરક IMP છે, રાઈટ? ક્લિયર છે? ચલો તો આગળ વધીએ. ઓક્ટેન નંબર ઓફ આઈસો ઓક્ટેન. તો ઓક્ટેનને આપણે કેટલો નંબર આપ્યો તો યાદ રાખો? 100 નંબર આપ્યો તો. ધ ફ્યુલ વિચ ડિટોનેટ્સ ઇઝીલી. ડિટોનેટ્સ કયું ઇઝીલી થાય? તો ડિટોનેશન માટે કયા બે લીધા હતા? C10 એન્ડ આલ્ફા મિથાઇલ, સોરી ડિટોનેશન છે. ડિટોનેશન માટે આવશે ઓક્ટેન નંબર. ઓક્ટેન માટે આપણે લીધું હતું આઈસો ઓક્ટેન પ્લસ નોર્મલ હેપ્ટેન. એમાં નોર્મલ હેપ્ટેન ઇઝીલી ઇગ્નાઇટ થઈ જતું હતું, ઝડપી ઇગ્નાઇટ થઈ જતું હતું, એટલે આપણે એની નોકિંગ ટેન્ડન્સી કેવી હતી? વધારે હતી. એટલે નંબર કયો આપ્યો તો આપણે? 0 આપ્યો હતો. તો આ ઇઝીલી ડિટોનેશન થાય તો ઓપ્શન એ આપણો સાચો આવશે. ચલો ક્વેશ્ચન નંબર 11 જુઓ. ધ ફ્યુલ હેવિંગ હાઈ સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ઇઝ ડિઝાયરેબલ ઇન ધ ફોલોવિંગ. હાઈ સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર હોય એવું ફ્યુલ આપણને શેના અંદર જોઈએ? તો એ આપણને જોઈએ SI એન્જિનમાં. કેમ SI એન્જિનમાં? જો ફ્યુલ તમારું ઇઝીલી સળગી જશે તો રેપિડ બર્નિંગ થશે, અને રેપિડ બર્નિંગ થશે તો SI એન્જિનમાં એ ડિટોનેશનને જન્મ આપશે, બરાબર? તો એવું ના થવું જોઈએ. તો એના માટે આપણે હાયર ટેમ્પરેચરવાળું ફ્યુલ લઈએ છીએ, તો એ આપણા માટે આવશે ઓપ્શન એ, બરાબર? 11 નંબર. જો CI એન્જિનનું હોય તો CI એન્જિનમાં લોઅર ટેમ્પરેચરવાળું આપણે યુઝ કરવું જોઈએ, જેથી એ જલ્દી સળગે, અને જલ્દી સળગે તો આપણા માટે નોકિંગ ટેન્ડન્સી ઘટી જાય, બરાબર? લોજિક યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 12. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇફેક્ટ ઓફ ડિટોનેશન. આમાંથી ડિટોનેશનની કઈ કઈ ઇફેક્ટ છે? તો ડિટોનેશન થાય ત્યારે હાઈ પ્રેશર વેવ ક્રિએટ થાય, બરાબર? હાઈ પ્રેશર વેવ ક્રિએટ થાય જેના લીધે નોઇઝ ક્રિએટ થાય, વાઇબ્રેશન ક્રિએટ થાય, બરાબર? તો નોઇઝ એન્ડ રફનેસ. રફનેસ એટલે એન્જિનનું વાઇબ્રેશન, વાઇલ્ડ વાઇબ્રેશન. હાઈ પ્રેશર વેવ ક્રિએટ થાય જેના લીધે એન્ડ ચાર્જ દબાય, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, તો સડનલી ટેમ્પરેચર રાઇઝ થવાના લીધે એન્જિનમાંથી
આજુબાજુ હીટ રેડિએટ થવાનું ચાલુ થાય એટલે હીટ લોસ થાય. હીટ લોસ થાય તો એના લીધે ઇન્ક્રીઝ ઇન હીટ ટ્રાન્સફર. હવે હવે અહીંયા ફ્યુલનું અનઇવન કમ્બશન થાય તો બની શકે કે એન્ડ ચાર્જ ઉપર પ્રેશર વેવના લીધે એ ચાર્જ દબાઈ જાય અને ત્યાં આગળ કાર્બન ડિપોઝિટ થાય. તો એ બી સાચું છે. તો આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી. ઉપરના ABC ત્રણે સાચા છે. ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 દેખાય છે સ્ક્રીન ઉપર. ઇન્ક્રીઝ ધી કોમ્પ્રેશન રેશિયો ઇન એસઆઈ એન્જિન ધ નોકિંગ ટેન્ડન્સી. તો નોકિંગ ટેન્ડન્સી પર શું અસર થાય? તો જુઓ, એક વાત બતાવું તમને. આ નોકિંગ થાય છે કઈ રીતે એસઆઈ એન્જિનમાં, કે ડિટોનેશન થાય છે કઈ રીતે, બરાબર? તો માન લો કે કોમ્પ્રેશન રેશિયો કંઈક આટલો છે એન્જિન સાઇઝ માટે. આ આપણે પિસ્ટન બનાવીએ, બરાબર? ધ્યાનથી જોજો. તો માન લો કે આટલું હું સ્પેસ લઉં છું જેના અંદર આપણો ચાર્જ છે, બરાબર? હવે અહીંયા ક્યાંક સ્પાર્ક પ્લગ છે, બરાબર? તો આ રીતે આપણું ફ્લેમ છે આગળ વધે છે, બરાબર? હવે આના લીધે શું થાય? આ સળગતું હોય. આ કેવું હશે? સળગતું હશે, બરાબર? અને એ વખતે આપણો જે બાકીનો ચાર્જ હશે એ અહીંયા આગળ આ ફ્લેમ આગળ વધવાના લીધે કોમ્પ્રેસ થતો જશે, બરાબર? એના લીધે આ એક એવા ટેમ્પરેચર પર પહોંચી જશે કે જે ટેમ્પરેચર ફ્યુલના સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચરથી વધી જાય. ફ્યુલનું કયું ટેમ્પરેચર? સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચરથી વધી જાય, બરાબર? તો આ આટલે પહોંચ્યું છે, એ ધીરે ધીરે આટલે પહોંચે, પછી આ ટેમ્પરેચર વધે, એટલું પહોંચી જાય કે અહીંયા આને ક્રોસ કરી જાય. પણ જો કોમ્પ્રેશન રેશિયો હાઈ હોય, સોરી, કોમ્પ્રેશન રેશિયો હાઈ હોય, માન લો આટલે સુધી પિસ્ટન છે તમારું, તો ચાર્જ વધારે કોમ્પ્રેસ થયો, તેના લીધે ચાર્જનું પહેલાંથી ટેમ્પરેચર કેવું હશે? વધારે. એટલે ફ્લેમ તમારી જે અહીંયા પહોંચી, આટલા સુધી પહોંચી, પછી ઇગ્નિશન થયું હતું ડિટોનેશન માટેનું, એ બની શકે કે ચાર્જ હજી અહીંયા જ પહોંચ્યો હોય અને બની જાય, બરાબર? તો કોમ્પ્રેશન જેટલો રેશિયો હાઈ હશે એટલે ચાર્જનું ટેમ્પરેચર વધારે હશે, અને ચાર્જનું ટેમ્પરેચર જેટલું વધારે હશે એટલું ડિટોનેશન થવાની શક્યતા વધારે હશે, બરાબર? તો સાચો જવાબ શું બને? ઇન્ક્રીઝિંગ ઇન કોમ્પ્રેશન રેશિયો ઇન એસઆઈ એન્જિન ધ નોકિંગ ટેન્ડન્સી ઇન્ક્રીઝિસ, બરાબર? તો એ સમજવાનું, આપણે યાદ રાખવાનું લોજિક. 14 નંબર જોઈએ. 14 નંબર છે ડિટોનેશન ઇન એસઆઈ એન્જિન બીકમ્સ સિવર ડ્યુરિંગ. ક્યારે ખરાબ બને? તો જુઓ, બે વસ્તુ અહીંયા વાત કરી છે, સ્પીડ અને લોડની. તો લોડની અસર જોઈએ અને સ્પીડની અસર જોઈએ ડિટોનેશન પર. જ્યારે એન્જિન ઉપર હાઈ લોડ હોય તો તમે શું કરો? એન્જિનને પરફોર્મ કરાવવા માટે શું કરો? એન્જિનમાં ફ્યુલ કેવું કરો? વધારે ઇન્જેક્ટ કરો, હાઈ, બરાબર? મતલબ કે રીચ મિક્સર એન્ટર કરાવો. શું કરાવો? રીચ મિક્સર એન્ટર કરાવો. રીચ મિક્સર એન્ટર કરાવો એટલે એન્જિન કેવું થાય તમારું? ગરમ થાય. એન્જિનની વોલ ગરમ થાય, અને એન્જિનની વોલ ગરમ થાય તો તમારો ચાર્જ બી કેવો થઈ જાય? ગરમ થઈ જાય. તો ડિટોનેશન થવાની શક્યતા કેવી થઈ જાય? હાઈ થઈ જાય, બરાબર? તો ડિટોનેશનને ફેવર કરે, બરાબર? તો હાઈ લોડ ક્યાં છે? હાઈ લોડમાં, રાઈટ? હવે સ્પીડની વાત જોઈએ. સ્પીડ, જેટલી એન્જિનની સ્પીડ હાઈ હશે એટલી
પિસ્ટન મૂવમેન્ટ બી કેવી હશે? અપ ડાઉન કેવી હશે? હાઈ હશે. બરાબર. પિસ્ટન સ્પીડ વધારે હશે તો અંદર જે એર જે છે એ કેવી બનશે? ટર્બ્યુલન્ટ. કેવી બનશે? ટર્બ્યુલન્ટ બનશે. ટર્બ્યુલન્ટ બનશે તો શું થશે? હાઈ હાઈ ફ્લેમ વેલોસિટી. હાઈ ફ્લેમ વેલોસિટી એટલે ફ્લેમ તમારી ઝડપી પહોંચી જાય, ફ્લેમની હીટ પહોંચે એના સાથે, એના કમ્પેરેટિવલી. તો ફ્લેમ ઝડપી પહોંચે તો ફ્યુલ તમારું ઓટો ઇગ્નાઇટ થાય એના પહેલાં ફ્લેમ ત્યાં પહોંચી જાય. બરાબર. તો ઓટો ઇગ્નિશન થાય નહીં. તો ડિટોનેશનને આ શું કરશે? રિડ્યુસ કરશે. બરાબર. હાઈ સ્પીડ, હાઈ લોડ ડિટોનેશનને ઇન્ક્રીઝ કરે, હાઈ સ્પીડ ડિક્રીઝ કરે. તો સ્પીડ લો હોય તો ડિટોનેશન કેવું થશે? વધારે થશે. તો હાઈ લોડ અને લો સ્પીડ ડિટોનેશનને ફેવર કરે. તો ઓપ્શન ડી અહીંયા સાચો બનશે. યાદ રાખજો, બહુ મહત્ત્વનું છે આ લોજિક, યાદ રાખજો. અને એમ કીધું હોય કે કઈ કન્ડિશનમાં ડિટોનેશન તમારું ઓછું થાય. બરાબર. તો કયા થાય? તો લો લોડ અને હાઈ સ્પીડ. એટલે જ આપણા પેટ્રોલ એન્જિન જે છે એના પર બહુ હાઈ લોડવાળા નહીં હોતા. બરાબર. લોડ કેવો હોય? ઓછો હોય, પણ એ હાઈ સ્પીડ એન્જિન હોય છે. રાઈટ. જે ડિટોનેશન ત્યાં થવાની શક્યતા ઓછી રહે. ક્વેશ્ચન નંબર 15. ઇન ધ એબનોર્મલ કમ્બશન ઇન એસઆઈ એન્જિન નોન એઝ ડિટોનેશન. તો ડિટોનેશન કોને કહીશું? તો ડિટોનેશન કોને કહેવાય? તો જે મેં કીધું એમ, જેમ જેમ એન્જિનના અંદર આ પિસ્ટનનો ભાગ બનાવીએ. બરાબર. આ છે પિસ્ટન, પિસ્ટન રિંગ. બરાબર. આ શું છે? કમ્બશન ચેમ્બર. તો જેમ જેમ આપણી ફ્લેમ આગળ વધે તો આ એન્ડ ચાર્જ હોય, આ જે છેલ્લા ખૂણાનો ચાર્જ વધ્યો, આ બાજુ બી આ ચાર્જ હોય, આ ચાર્જ સુધી ફ્લેમ પહોંચે અને એને સળગાવે એના પહેલાં આનું જે કોમ્પ્રેશન થાય એના લીધે ટેમ્પરેચર વધે, પ્લસ અહીંયાથી હીટ રેડિયેશનથી પહોંચતી હોય એના લીધે બી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. અને એ ટેમ્પરેચર જો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર જે ફ્યુલનું છે એનાથી વધી જાય તો ફ્લેમ એને સળગાવે એના પહેલાં સળગી જાય અને આનું બી પોતાનું પ્રેશર વેવ ક્રિએટ થાય. આનું પ્રેશર વેવ જબરજસ્ત હોય, 150 બાર જેટલું હોય. અને અહીંયા નોર્મલ કમ્બશન થાય તો એનું પ્રેશર 50 બાર જેટલું હોય કમ્બશન ચેમ્બરનું. તો દેખો 150 ને 50 વચ્ચે કેટલો ફરક? તો 100 બાર પ્રેશરથી હવા નેટ કહી શકીએ આ બાજુ જાય. હવા તો નહીં, ચાર્જ કહી શકીએ, ચાર્જ આ બાજુ જાય. તો જબરજસ્ત અહીંયા વોલ ઉપર કેવો થાય? એક ઝટકો લાગે, જેને આપણે નોકિંગ સાઉન્ડ તરીકે ડિટેક્ટ કરી શકીએ. બરાબર. આ ફિનોમિના છે. તો આમાં શું થયું? દેખો, એન્ડ ચાર્જ ઓટો ઇગ્નાઇટ્સ બિફોર ધ ફ્લેમ ફ્રન્ટ રીચેસ ઇટ. આ ઘટના બની. તો ઓપ્શન એ આપણો સાચો બનશે. 16 જુઓ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇફેક્ટ ઇઝ ઓફ ડિટોનેશન. ડિટોનેશનની શું ઇફેક્ટ આવે? અચ્છા, આ ક્વેશ્ચન રિપીટ થયો છે, ખ્યાલ જ છે તમને, બીજી વાર આવી ગયો, સોરી. ઓપ્શન ડી આપણો સાચો બનશે. ડિટોનેશન ટેન્ડન્સી ઇન એસઆઈ એન્જિન મે બી ડિક્રીઝ. ડિક્રીઝ કઈ રીતે થશે ડિટોનેશન ટેન્ડન્સી? કંટ્રોલિંગથી એર ફ્યુલ મિક્સચર. સાચી વાત છે, એને એ બી અસર કરે છે. બરાબર. બહુ રીચ મિક્સચર હોય તો ડિટોનેશન થવાની શક્યતા વધી જાય. બરાબર ને. એમાં ફ્લેમ સ્પીડ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે. સ્પાર્ક ટાઈમિંગ, તો સ્પાર્ક ટાઈમિંગથી બી આપણે કંટ્રોલ કરી શકીએ. કોમ્પ્રેશન રેશિયો, યસ, કોમ્પ્રેશન રેશિયોથી બી રિડ્યુસ કરીએ તો ઘટી જાય. તો ઓપ્શન ડી આપણો સાચો બને છે. રાઈટ. નેક્સ્ટ પર જઈએ. ઇન પેટ્રોલ એન્જિન ધ ટેન્ડન્સી ઓફ ડિટોનેશન ઇન્ક્રીઝડ બાય. ડિટોનેશન શેના લીધે વધે? રિટાર્ડિંગ ધી સ્પાર્ક ટાઈમિંગ. તો સ્પાર્ક ટાઈમિંગની શું ઇફેક્ટ છે આના ઉપર?
તો સ્પાર્ક ટાઈમિંગ જો તમે લેટ કરો, રિટાર્ડિંગ એડવાન્સ તો નહીં કરતા, આપણે રિટાર્ડ કરીએ છીએ તો રિટાર્ડ કરવાથી ઇન્ક્રીઝ થાય ના, એડવાન્સ કરવાથી ઇન્ક્રીઝ થાય. બરાબર? કેમ જરા સમજો. તો હું ડિટોનેશનની ઘટના બતાવું તમને. આ છે પી થીટા ડાયાગ્રામ. બરાબર? આ છે ટીડીસી આગળનો ડાયાગ્રામ. હવે જ્યારે થાય છે ડિટોનેશન ત્યારે આવું છે. અહીંયા આગળ સ્પાર્ક ઇગ્નાઇટ થયો. શું થયું? અહીંયા સ્પાર્ક પ્રોડ્યુસ થયો. બરાબર? અને અહીંયા પી પીક છે. પી પીક વખતે ટીવી પીક જોવાનું. જો આ ટી પીક તમારું વધી જાય, ટી પીક તો બહુ આગળની વાત છે, અહીંયા બી વિચારો કે ટી જે ટેમ્પરેચર છે, જો એ ટી સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચરથી વધી જાય તો અહીંયા વાઇલ્ડ વાઇબ્રેશન ક્રિએટ થયું. શેના લીધે ક્રિએટ થયું? ડિટોનેશનના લીધે. તો આ ટેમ્પરેચર જ્યારે વધી જાય ત્યારે આવું થાય. તો સ્પાર્કને તમે એડવાન્સ કરી દો તો શું થઈ જાય? આ ડાયાગ્રામ થોડો આ રીતે ક્રોસ થઈ જાય. તો શું થયું? આ ટેમ્પરેચર વહેલા જ પહોંચી, અહીંયા પહોંચતા કેવું થઈ ગયું? વધારે હાઈ થઈ ગયું. રાઈટ? ટીડીસી પર પહોંચતા તો એ નોકિંગને વધારે શું કરશે? ફીવર કરશે. એડવાન્સિંગ કરીએ તો રિટાર્ડ કરીએ તો ડિટોનેશન ડિક્રીઝ થાય. રનિંગ ધ એન્જિન એટ હાઈ સ્પીડ, મેં તમને કીધું સ્લો ચલાવીએ તો ડિટોનેશનને ફેવર કરશે, હાઈ સ્પીડ પર ચલાવીએ તો ડિટોનેશનને ફેવર કરશે નહીં. સુપરચાર્જિંગ કરશે, કેમ કે સુપરચાર્જિંગમાં પ્રેશર વધી જાય તો એનું ટેમ્પરેચર વધવાની પોસિબિલિટી વધી જાય, તો આ ડિટોનેશનને ફેવર કરે. ઇન્ક્રીઝિંગ ધી કુલિંગ રેટ વધારો તો ટેમ્પરેચર ડાઉન થાય તો ડિટોનેશન ટેન્ડન્સી ઘટે. તો ડિટોનેશનની ટેન્ડન્સી કોણ વધારે કરે છે? સુપરચાર્જિંગ. ઓપ્શન સી અહીંયા સાચો બનશે. એન્ટી નોક કેરેક્ટરિસ્ટિક ઓફ આલ્કોહોલ વેન કમ્પેર્ડ ટુ ગેસોલિન. ગેસોલિન કરતાં આલ્કોહોલની કેરેક્ટરિસ્ટિક કેવી છે? એન્ટીનોક. તો એન્ટીનોક કેરેક્ટરિસ્ટિક સારી છે, એટલે હાયર છે. બરાબર? પેટ્રોલ માટે મેં જે તમને કીધું કે 85 છે ઓક્ટેન નંબર, એમ જો આપણે કોની વાત કરીએ? આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલનો આ નંબર જે છે એ વધારે છે, નિયરલી 100. બરાબર? એન્ટીનોક કેરેક્ટરિસ્ટિક ઓફ ગેસોલિન કમ્પેર ટુ આલ્કોહોલ તો કેવું આવશે? લોઅર. એક જ ક્વેશ્ચન બે રીતે ફેરવીને પૂછ્યો છે અલગ અલગ એક્ઝામમાં. દેખો. બરાબર? યાદ રાખજો. 21. વિચ ઓફ ધ ફોલોવિંગ એબનોર્મલ કમ્બશન પુટ્સ લિમિટ ઓન કોમ્પ્રેશન રેશિયો ઓન આઈસી એન્જિન કેન બી ઓપરેટેડ. એબનોર્મલ કમ્બશન ઉપર કઈ વસ્તુ છે જે કોમ્પ્રેશન રેશિયોને લિમિટ કરે છે? બરાબર? તો એ છે ડિટોનેશન કે નોકિંગ. રાઈટ? બહુ હાઈ કોમ્પ્રેશન રેશિયો રાખો તો એન્ડ ચાર્જનું ટેમ્પરેચર વધી જાય તો ડિટોનેશન થવાની શક્યતા વધી જાય. બરાબર? પ્રી ઇગ્નિશન બી એની એક ઇફેક્ટ છે, અને પ્રી ઇગ્નિશન થાય તો બી ડિટોનેશન થવાની શક્યતા છે. પણ આ બંને ઓપ્શનનો વિકલ્પ હોય કે એ અને બી બંને સાચા છે તો બંને ટીક કરવાના, પણ બેમાંથી એક જ કરવાનો હોય તો પહેલી પ્રાયોરિટી આને આપવાની. 22. કોમ્પ્રેશન રેશિયો ઇન એસઆઈ એન્જિન ઇઝ કેપ્ટ લોઅર ઇન ડીઝલ એન્જિન. લોઅર કેમ રાખવામાં આવે છે ડીઝલ એન્જિનમાં? એસઆઈ એન્જિન ઇઝ કેપ્ટ લોઅર દેન ડીઝલ એન્જિન. તો એના લીધે શું થઈ જાય કે એસઆઈ એન્જિનમાં પ્રોબ્લેમ એ રહે કે ચાર્જ તમારો ડિટોનેશન થવા લાગે, અને ડિટોનેશન થવાના લીધે પ્રી ઇગ્નિશન થાય. જે હોટ સ્પોટ ક્રિએટ થાય, જે કાર્બન ડિપોઝિટ થયા હોય એ ઓલરેડી ગરમ થયેલા તે આગળ પડ્યા રહે. કોઈ પાર્ટ અંદર ગરમ થઈ જાય, પિસ્ટન રિંગ છે, પિસ્ટન ટોપ છે, સ્પાર્ક પ્લગ છે, એક્ઝોસ્ટ વાલ્વ છે, આ બધા ગરમ થઈ જાય, અને ગરમ થઈ જાય તો આવતા નવા ચાર્જને પહેલાંથી ગરમ કરી દે, જેના લીધે પ્રી ઇગ્નિશન થવાની શક્યતા છે. તો અહીંયા ઓપ્શન બી તમારો સાચો છે. બરાબર? ડિટોનેશન લખ્યું હોત ઓપ્શન તો ડિટોનેશન અને પ્રી ઇગ્નિશનમાંથી આપણે કયો સિલેક્ટ કરત? પ્રી ઇગ્નિશન. બરાબર? ડિટોનેશન સિલેક્ટ કરે, પણ અહીંયા ડિટોનેશન નહીં આપ્યું એટલે આપણે સિલેક્ટ કરીએ છીએ પ્રી ઇગ્નિશન. યાદ રાખજો. 23. ધ મિક્સચર રિક્વાયરમેન્ટ ઓફ એસઆઈ એન્જિન અંડર નોર્મલ રનિંગ ઓન રોડ ઇઝ. ધ મિક્સચર રિક્વાયરમેન્ટ ઓન એસઆઈ એન્જિન અંડર નોર્મલ રોડ કન્ડિશન. તો નોર્મલ કન્ડિશન એટલે કેવું? જ્યાં આગળ બહુ સ્લોપ ના હોય, ઢાળ ચડવાનો ના હોય, ઢાળ ઉતરવાનો ના હોય, બહુ ખાડા ખૈયા ના હોય, બહુ ધીમી ચલાવવી પડે એવી કન્ડિશન ના હોય. તો એવી કન્ડિશનમાં તમે મિક્સચર કેવું રાખો છો? હાયર પરફોર્મન્સ આપે એવું. તો એ મિક્સચરને કહે છે લીન મિક્સચર. 10% લીન મિક્સચર હોય છે.
બરાબર, એસઆઈ એન્જિનમાં ઓપ્શન સી સાચો થશે. સ્ટોક્યોમેટ્રિક કોઈ દિવસ ના હોય, રીચ હોય તમારા એક્સિલરેશન વખતે. બરાબર, યાદ રાખજો. 24. વેલોસિટી ઓફ ફ્લેમ પ્રોપોગેશન ઇન એસઆઈ એન્જિન is maximum for air flame mixture which is ખાલી જગ્યા સ્ટોક્યોમેટ્રિક. હા, તો અહીંયા આગળ ફ્લેમ વેલોસિટી મેક્સિમમ જે હોય છે એ યાદ રાખજો 10% રીચ મિક્સચર માટે હોય છે. 10% રીચ મિક્સચર. બરાબર, એટલે જો બતાવો આપણું જે સ્ટોક્યોમેટ્રિક જે છે એ છે 14.5 એર ફ્યુલ મિક્સચરનો સ્ટોક્યોમેટ્રિક રેશિયો. કયો છે આ સ્ટોક્યોમેટ્રિક? 10% લીન એટલે કે 10% એક્સ્ટ્રા એર કીધી હોય તો આ થાય છે કંઈક 16ની આજુબાજુ. બરાબર, આમ તો 15.7 કે 15.8 વેલ્યુ છે, પણ આપણે એને 16 લઈએ. હવે જ્યારે લીન મિક્સચર હોય ત્યારે ફ્લેમ ટ્રાવેલ વેલોસિટી ઘટી જાય. મતલબ કે સ્પાર્ક થયા પછી સળગવા વચ્ચેનો પીરિયડ થોડો લંબાઈ જાય, પણ ફ્યુલનું કમ્બશન કમ્પ્લીટ થશે. મતલબ એનર્જી લિબરેટ પૂરેપૂરી થશે, પણ ઝડપી નહીં થાય. શું નહીં થાય? ઝડપી નહીં થાય. કમ્પ્લીટ કમ્બશન કરું. પણ જો 10% રીચ કરી દઈએ તો એ થાય છે કંઈક 12 સમથિંગ, 12.3 કે આની આજુબાજુ. 12 રાખીએ આપણે, 12 અને 13ની વચ્ચે. 12 અને 13ની વચ્ચે. હવે આ વખતે કેવું થાય? મિક્સચર કેવું હોય? રીચ હોય. રીચ હોય છે એટલે જલ્દી સળગશે, પણ અંદર હવા પૂરી નહીં હોય. કેમ કે હવા મિનિમમ હોવી જોઈએ આટલા પર્સન્ટેજ માટે. એ પૂરી નહીં હોય તો ઓક્સિજન પૂરો નહીં મળે, એટલે ઇનકમ્પ્લીટ કમ્બશન થશે. પણ ફ્લેમ વેલોસિટી હાઈ હોવાના લીધે તમને તરત રિસ્પોન્સ મળશે. મતલબ જેવું એક્સિલરેશન પેડલ દબાવ્યું તરત જ તમને પ્રેશર રાઇઝ મળી જશે. પ્રેશર રાઇઝ મળી જશે એટલે તમને તરત જ ટોર્ક મળી જશે, એટલે તરત જ ગાડી તમારી ચાલવા માંડશે. રાઈટ? તો જ્યારે એક્સિલરેશન આપીએ છીએ, જ્યારે ઢાળ ચડવાનું આવે એવું કોઈ પરફોર્મન્સ આપે ત્યારે આપણે રીચ મિક્સચર સપ્લાય કરીએ છીએ. તો ઓપ્શન એ રીતે આપણો અહીંયા સાચો બનશે. બરાબર, લોજિક ખાસ યાદ રાખવાના, તો જવાબ તમે ભૂલશો નહીં. ફ્લેમ વેલોસિટી ઇન કમ્બશન ચેમ્બર ડ્યુરિંગ ધ ફ્લેમ ટ્રાવેલ ઇઝ ક્યારે કેવી હોય? ફ્લેમ ટ્રાવેલ, અચ્છા, જ્યારે સ્પાર્ક થાય અને ફ્લેમ બનવાની શરૂઆત થાય ત્યારે એની વેલોસિટી ધીમી હોય. કેમ કે ત્યારે શું કરે? પોતે એનર્જી આજુબાજુના ફ્યુલ ચાર્જને આપે. બરાબર, જે કમ્પ્લીટ મિક્સચર હોય તો એ એનર્જી લિબરેશન પોતે એકલો કરતો હોય શરૂઆતનો ન્યુક્લિયસ. એટલે શરૂઆતમાં સ્પીડ કેવી હોય? લો હોય. પછી જેવું વધારે ન્યુક્લિયસ જે નાના નાના બનેલા હોય, એટલે ન્યુક્લિયસનો મતલબ એ સમજો નાના નાના પોઈન્ટ, જે સળગવાનું 1 પોઈન્ટ સળગ્યું તો 2 પોઈન્ટ સળગ્યા, હવે 4-5 પોઈન્ટ સળગ્યા. બરાબર, માની લો કે આ છે સ્પાર્ક પ્લગ. બરાબર, તો શરૂઆતમાં કેટલા ભાગમાં સળગે? આટલો ભાગ સળગે. શરૂઆતમાં આટલો ભાગ સળગે. બરાબર, પછી આ સળગે તો એ લિબરેટ કરતો હોય હીટ, એ કેવી હોય? ઓછી હોય. તો ફ્લેમ આગળ વધવાની સ્પીડ કેવી હોય? ઓછી હોય. પણ જેવું આટલો ભાગ સળગ્યો તો હવે આટ બધા એનર્જી લિબરેટ કરે એ પહેલાં કરતાં કેવી હોવાની? વધારે હોવાની. બરાબર, એટલે કેવી સ્પીડ કેવી વધી જશે? આની આગળ વધવાની ઝડપી થઈ જશે. હવે આ બહુ બધા ચાર્જ છે. બરાબર, પણ હવે જે ભાગ વધ્યો હીટ લેવાવાળો એ કેવો છે? ઓછો છે. બરાબર, અને એ કમ્પ્લીટ ઓક્સિજન બધા પાસે હોય એવું જરૂરી બી નથી. એટલે આ હીટ ભલે આને મળે રહી, પણ આ બી સળગવામાં કેવો બનશે? ધીમો. શરૂઆતનો બી કેવો બન્યો હતો? ધીમો. પણ વચ્ચેનો કેવો હતો? સળગવામાં ફાસ્ટ. તો આ રીતે ફ્લેમની સ્પીડમાં બી આવો ફરક પડશે. દેખો, તેના લીધે શું થશે? શરૂઆતમાં સ્ટાર્ટમાં કેવું હશે? ધીમું હશે. વચ્ચે કેવું હશે? હાઈ હશે. બરાબર, અને છેલ્લે બી કેવું થઈ જાય? ધીમું થઈ જાય. બરાબર, તો લો એટ સ્ટાર્ટ એન્ડ એન્ડ. લો એટ સ્ટાર્ટ એન્ડ એન્ડ. બરાબર, અને વચ્ચે કેવું હશે? હાઈ હશે. એટલે શરૂઆતમાં કમ્બશન ચેમ્બરમાં લો સ્પીડ, વચ્ચે ફાસ્ટ, અને છેલ્લા ભાગમાં બી ધીમી પડશે. બરાબર, ઓપ્શન બી આપણો
સાચો બનશે. 26. લીન મિક્સચર ઇઝ રિક્વાયર્ડ ફોર. લીન મિક્સચર ક્યારે જોઈએ? કે જ્યારે નોર્મલ કન્ડિશન હોય, બહુ એક્સિલરેશન પેડલ દબાવવું ના પડે, બહુ બ્રેક દબાવી ના પડે, બહુ ક્લચ દબાવી ના પડે, અને આવી કન્ડિશનને કઈ કહીએ છીએ? ક્રુઝિંગ કહીએ છીએ. તમારા ગાડીના અંદર જે તમારું આ રીતે સ્પીડોમીટર આપેલું છે, બરાબર, એમાં જે સ્પીડ માટે તમને ગ્રીન પટ્ટી આ રીતે બતાવેલ છે, બરાબર, ફોર એક્ઝામ્પલ સ્કૂટર હોય તો 40 to 60 બતાવેલ છે, તો આ તમારી ક્રુઝિંગ કન્ડિશન કહેવાય, જ્યાં મેક્સિમમ ફ્યુલ ઇકોનોમી બતાવે, ત્યાં લીન મિક્સચર હોય, સારામાં સારું કમ્પ્લીટ કમ્બશન થતું હોય. ઓપ્શન ડી સાચો જવાબ બનશે. 27. વિથ ઇન્ક્રીઝ ઇન કોમ્પ્રેશન રેશિયો ફ્લેમ સ્પીડ. કોમ્પ્રેશન રેશિયો વધી જાય તો ફ્લેમ સ્પીડ વધી જાય. કેમ? કેમ કે કોમ્પ્રેશન રેશિયો વધી જાય તો ટેમ્પરેચર આપણું વધી જાય. ટેમ્પરેચર વધી જાય તો આગળ વધતા વધતા જે ચાર્જ મળતો હોય નવો સળગવા માટે, એનું ટેમ્પરેચર ઓલરેડી હાઈ હોય તો ઇઝીલી સળગવા માંડે ને, બરાબર, તો એ ઇન્ક્રીઝ આવશે, ફ્લેમ સ્પીડ ઇન્ક્રીઝ થઈ જશે. વિથ which of the following factor would increase the probability of knocking in IC engine? તો કઈ કઈ શક્યતા છે? તો લોંગ ઇગ્નિશન ડિલે ઓફ ફ્યુલ. જો ઇગ્નિશન ડિલે વધારે હોય તો નોકિંગ થવાની શક્યતા વધી જાય. યસ. જો અહીંયા આઈસી એન્જિન કીધું છે, એસઆઈ કે સીઆઈ નહીં કીધું, પણ જો નોકિંગ કીધું હોય અને સ્પષ્ટતા ના કરી હોય તો તમારે બાય ડિફોલ્ટ સીઆઈ લઈ લેવાનું, બરાબર. તો દેખો, સીઆઈ એન્જિનને સમજીને સમજો. લોંગ ઇગ્નિશન ડિલે થાય તો લોંગ ઇગ્નિશન ડિલે થાય તો શું થઈ જાય કે જે ફ્યુલ ઇન્જેક્ટ થતું હોય સીઆઈ એન્જિનમાં, બરાબર, એ શું થશે? ચાર્જ, આમ તો કેવું થાય, જેવું ફ્યુલ ઇન્જેક્ટ થાય એવું સળગવાનું શરૂ થવું જોઈએ, પણ ઇગ્નિશન ડિલે વધારે હોવાના લીધે શું થશે? ઇગ્નિશન ડિલે વધારે હોવાના લીધે અહીંયા આગળ આ ફ્યુલ જે આગળ સળગ્યું, આગળ ઇન્જેક્ટ થયું, એ સળગે એના પહેલાં તો પાછળ ફ્યુલ આવવા માંડ્યું, આ સળગ્યું નહીં આવતા વેત, એના લીધે શું થશે કે બહુ બધો ચાર્જ ભેગો થઈ જશે, અને જેવો આ સળગશે એટલે બીજો ચાર્જ બી એના પાસે સળગવા તૈયાર હશે, એટલે બહુ લાર્જ ક્વોન્ટિટીમાં શરૂઆતનો ચાર્જ સળગે. એટલે જે શરૂઆતનો પાર્ટ હોય ને, એ થી બી ઇગ્નિશન ડિલે પછીનો, એ સડનલી પ્રેશર રાઇઝ બતાવશે. એટલે શરૂઆતના ભાગમાં દેખાય આપણને. આ કોના અંદર થાય? શરૂઆતના ભાગમાં સીઆઈમાં, અને એન્ડ ભાગમાં જ દેખાય ખાલી, એ એસઆઈમાં થતું હતું, યાદ રાખજો, ડિટોનેશન, બરાબર. એટલે લોંગ ઇગ્નિશન ડિલે હા જવાબદાર છે, બરાબર. તો 1 તો આવે છે, એટલે આ ઓપ્શન તો કાઢી મેલો, આમાં 1 છે જ નહીં. લો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર. જો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર લો હોત ને તો આ શરૂઆતના ભાગને સળગવામાં વાર ના થઈ હોત. એટલે લો ઇગ્નિશન ટેમ્પરેચર તો ઉલટાનું ફાયદો કરાવે, નોકિંગને રિડ્યુસ કરે, બરાબર ને. તો અહીંયા આગળ આ ઓપ્શન તો ના આવે, 2 ના આવે, 2 ના આવે, 2 ના આવે. તો આ એક જ ઓપ્શન બચ્યો છે, સી જ જવાબ આવશે. છતાં જોઈ લઈએ. લો વોલેટિલિટી. તો લો વોલેટિલિટી, વાત સાચી, જેટલી વોલેટિલિટી ઓછી હશે એટલું આ જે ડીઝલ આવ્યું એ લિક્વિડમાંથી વેપરમાં બનતા વાર થશે, એટલે ડીલે પીરિયડ ઇન્ક્રીઝ કરશે, બરાબર. એટલે વાત સાચી વાત છે, નોકિંગને જન્મ આપે, ફેવર કરે. તો ઓપ્શન સી આપણો સાચો બનશે, રાઈટ. 29. ધ 2 રેફરન્સ ફ્યુલ યુઝડ ફોર C10 રેટિંગ આર. C10 રેટિંગ માટે કયા 2 ફ્યુલ વાપરીએ? આપણે જોયું હતું C10 પ્લસ આલ્ફા મિથાઇલ નેપ્થેન, રાઈટ. આને 0 નંબર આપ્યો તો, આને 100 નંબર આપ્યો તો. ફોર સીઆઈ એન્જિન ફ્યુલ મોસ્ટ પ્રિફરેડ આર. સીઆઈ માટે કયું એન્જિન ફ્યુલ બેસ્ટ છે? તો પેરાફિન. અને એસઆઈ માટે પૂછે તો એરોમેટિક્સ, બરાબર. એ કેટલા એમના ટેમ્પરેચર ઉપર છે અને કેટલા જલ્દી વેપરાઇઝ થાય છે કે નહીં એના ઉપર છે. 31.
In compression ignition engines, the auto ignition of charge causing the knocking. કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં નોકિંગ માટે શું જવાબદાર છે? અચ્છા, ક્યારે થાય છે ઓટો ઇગ્નિશન? ક્યારે થાય છે? તો આપણને મેં ગ્રાફમાં બતાવ્યું તમને કે ડિલે પીરિયડ લાંબો હોય તો શરૂઆતમાં જ પ્રેશરાઇઝ આ રીતે જોવા મળી જાય. તો એટ ધી સ્ટાર્ટ ઓફ કમ્બશન સાચો જવાબ આનો આવે. બરાબર, ઓપ્શન બી, સોરી, ઓપ્શન એ. એટ ધ એન્ડ ઓફ કોના માટે આવે? એસઆઈ એન્જિનમાં. એટ ધ સ્ટાર્ટ ઓફ કોના માટે આવે? સીઆઈ એન્જિનમાં. બરાબર, ડ્યુરિંગ કમ્બશન આવે જ નહીં. નન ઓફ અબો બી ના આવે. ચલો, 32. નોકિંગ ટેન્ડન્સી ઇન ડીઝલ એન્જિન ઇન્ક્રીઝિસ વિથ. કોની સાથે ઇન્ક્રીઝ થશે ડીઝલ એન્જિનમાં? કોમ્પ્રેશન રેશિયો વધે તો નોકિંગ ટેન્ડન્સી વધે? ના, કેમ કે કોમ્પ્રેશન રેશિયો વધે તો ટેમ્પરેચર તમારું વધી જશે. ચલો, નોકિંગ ટેન્ડન્સી ઇન ડીઝલ એન્જિન ઇન્ક્રીઝિસ. તો ઇન્ક્રીઝ થાય નોકિંગ ટેન્ડન્સી, તો જેમ કોમ્પ્રેશન રેશિયો હાઈ હોય એમ નોકિંગ ટેન્ડન્સી ડિક્રીઝ થાય. બરાબર, તો કોમ્પ્રેશન રેશિયો ઓછો હશે તો નોકિંગ ટેન્ડન્સી ઇન્ક્રીઝ થશે. કેમ કે લોઅર કોમ્પ્રેશન રેશિયોમાં ચાર્જનું ટેમ્પરેચર ઓછું થઈ જાય. ચાર્જનું ટેમ્પરેચર ઓછું થઈ જાય તો પછી ઓટો ઇગ્નાઇટ થવાની પોસિબિલિટી ઘટી જાય. તો ઓપ્શન એ બરાબર છે. બંને ઓપ્શન કીધા એટલે બીને બી વિચારી લઈએ. યુટિલાઇઝિંગ ધ સુપરચાર્જિંગ. સુપરચાર્જિંગ હોય તો નોકિંગ ટેન્ડન્સી ઘટી જાય. કેમ કે સુપરચાર્જિંગના લીધે ફાયદો એ થાય કે હાયર પ્રેશર અને હાયર ટેમ્પરેચર ઉપર ચાર્જ અંદર જાય, એર અંદર જાય તો પછી જ્યારે ફ્યુલ એન્ટર થશે ત્યારે ઇઝીલી સળગશે. ઇઝીલી સળગશે તો નોકિંગ થશે નહીં. એટલે આ ખોટું છે. તો આ એ બી ના આવે, નન ઓફ અબો બી ના આવે કેમ કે છે. તો ઓપ્શન એ આપણો સાચો બનશે. પણ સુપરચાર્જિંગ જો સીઆઈ એસઆઈ એન્જિનમાં હોય સ્પાર્ક ઇગ્નિશનમાં તો એ ડિટોનેશનને વધારે, પણ અહીંયા આગળ ડિટોનેશનને કે નોકિંગને ઘટાડશે. 33. ડિલે પીરિયડ ઇન સીઆઈ એન્જિન રિફર્સ ટુ. તો ડિલે પીરિયડ આ બંનેનો બનેલો હોય. કેમ? તો ડિલે પીરિયડ શું છે? ડિલે પીરિયડ એ છે કે તમે ફ્યુલ ઇન્જેક્ટ કર્યું ઇન્જેક્ટરમાંથી, બરાબર, અને તમને ફ્લેમ ચાલુ થઈ, ફ્લેમ કહો કે ઇગ્નિશન કહો, સ્ટાર્ટ થયું, ત્યાં વચ્ચેનું જે ડ્યુરેશન છે એને ડિલે પીરિયડ કહીશું. હવે ફિઝિકલ ડિલે શું છે, કેમિકલ ડિલે શું છે? તો ફિઝિકલ ડિલે શું છે કે ફ્યુલ ઇન્જેક્ટ થઈ ગયું, બરાબર, પણ ત્યાંથી થઈને એટોમાઇઝ થયું, એટોમાઇઝ થઈને વેપર ફોર્મમાં આવ્યું કે જેથી કરીને એ સળગી શકે, અથવા તો લિક્વિડ ફોર્મમાં જ રહ્યું એનો વાંધો નહીં, પણ સળગવા જેટલું થયું, મતલબ કે એનો કોન્ટેક્ટ હોટ એર સાથે થયો એટલા નાના ડ્રોપલેટના ફોર્મમાં એ આવ્યું. ત્યાં સુધીનો જે ડિલે પીરિયડ હશે એને આપણે શું કહીશું? ફિઝિકલ ડિલે. અને કેમિકલ ડિલે શું છે કે અહીંયા આગળ તમારું પ્રોપર વેપર કે લિક્વિડ ફોર્મ બની ગયું, બરાબર, ફ્યુલ તમારું એટોમાઇઝ થઈ ગયું, પણ એને જે હીટ મળે અને સળગે ત્યાં વચ્ચેનો જે પીરિયડ આવ્યો એ આવ્યો કેમિકલ ડિલે. બરાબર, હીટ મળી ગઈ પણ હીટ મળ્યા પછી ઇગ્નાઇટ થાય, ફ્લેમ દેખાય, એ વચ્ચેનું જે ડ્યુરેશન છે એને કેમિકલ ડિલે કરીએ. તો આ બંનેનું કોમ્બિનેશન થઈને આપણને ડિલે પીરિયડ મળે. એટલે આપણા માટે બંનેનું સમેશન આવે, ઓપ્શન સી. બરાબર. એસઆઈ એન્જિનમાં માત્ર કેમિકલ ડિલે આવશે કેમ કે ચાર્જ તો પહેલાંથી તૈયાર થઈને આવશે. 34. બે સ્ટેટમેન્ટ આપ્યા છે, જરા વિચારજો. ઓપ્શન જરા જોઈ લો એટલે ખ્યાલ આવે. સ્ટેટમેન્ટ 1 and 2 બોથ આર ઇન્ડિવિજ્યુઅલી ટ્રુ. સ્ટેટમેન્ટ 2 ઇઝ કરેક્ટ explanation of 1. Both statements are individually true, but statement 2 is not correct explanation. Statement 1 is true, statement 2 is false. Statement 1 is false, statement 2 is true. કયો ઓપ્શન યોગ્ય છે જોજો.
In good CI engine fuel, like diesel oil, is bad SI engine fuel, and good SI engine fuel, like petrol, is bad in CI engine fuel. સાચી વાત છે. પેટ્રોલ ડીઝલમાં નાખો તો બરાબર ના સળગે, અને ડીઝલ પેટ્રોલમાં નાખો તો ના, પેટ્રોલ એન્જિનમાં નાખો તો ના સળગે. વાત સાચી છે. અ ગુડ CI એન્જિન ફ્યુલ રિક્વાયર્સ હાયર સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર. ખોટી વાત. સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર લોઅર હોવું જોઈએ. એન્ડ ગુડ SI એન્જિન ફ્યુલ્સ રિક્વાયર લો ટેમ્પરેચર. ના, લો હોય તો પ્રી ઇગ્નિશન થઈ જાય, એટલે આ બી ખોટું છે. એટલે આ તો ખોટું જ છે. એક સાચું એક ખોટું. સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ, સ્ટેટમેન્ટ 2 ઇઝ ફોલ્સ. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. રાઈટ? એટલે આ રીતે પૂરું વિચારજો. ક્વેશ્ચન નંબર 35. વિચ ઓફ ધ ફોલોવિંગ ફેક્ટર ઇન્ક્રીઝીસ ધ ટેન્ડન્સી ઓફ નોકિંગ. નોકિંગને કોણ જન્મ આપે છે આમાંથી? તો જુઓ, ઇન્ક્રીઝિંગ ધી બોથ કોમ્પ્રેશન રેશિયો એન્ડ કુલન્ટ ટેમ્પરેચર. ના. તો આ બંને વધારે હોય તો સારું. નોકિંગને શું કરે? આ ઘટાડે. નોકિંગને શું કરશે? રિડ્યુસ કરશે. ઇન્ક્રીઝિંગ બોથ ધી સ્પીડ એન્ડ ઇન્જેક્શન એડવાન્સ. તો ના, આ બંને કરવાથી નોકિંગ વધશે નહીં. બરાબર? ઇન્ક્રીઝિંગ ધી સ્પીડ એન્ડ ઇન્જેક્શન એડવાન્સ એન્ડ કુલન્ટ ટેમ્પરેચર. યસ. તો આ ત્રણેય ભેગા થાય તો બરાબર છે. નોકિંગને તમારે ઇન્ક્રીઝ કરશે. કુલન્ટ ટેમ્પરેચર માટે ઇન્ક્રીઝિંગ સ્પીડ, ઇન્જેક્શન એડવાન્સ એન્ડ કુલન્ટ ટેમ્પરેચર. બરાબર? તો સી ઓપ્શન સાચો બનશે. 36. સીટેડ નંબર ઓફ ઓટોમેટિવ ફ્યુલ યુઝડ ઇન ઇન્ડિયા ઇન વિચ વન ઓફ ધ ફોલોઈંગ રેન્જ. તો ઇન્ડિયા માટે હાલ લેટેસ્ટ છે એનો 55 આપ્યો છે. એના પરથી હું તમને ઓપ્શન સી કહું છું. બાકી બુકમાં 45 તમને આપેલો હશે. બરાબર? 37. ઇન કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન ધ ઓટો ઇગ્નિશન ઓફ ચાર્જ કોઝિંગ નોકિંગ ઇઝ. તો ઓટો ઇગ્નિશન ક્યારે થાય છે? સીઆઈ એન્જિનમાં. તો આપણે જોઈ ગયા એમ ક્યારે આવશે? એટ ધ સ્ટાર્ટ ઓફ કમ્બશન. એટ ધ સ્ટાર્ટ ઓફ કમ્બશન સીઆઈ માટે, અને એસઆઈ માટે એટ ધ એન્ડ ઓફ કમ્બશન. તો અહીંયા સીઆઈની વાત કરીએ એટલે ઓપ્શન એ સાચો બનશે. 38. ઇન ડીઝલ એન્જિન ફોર સ્મૂથ રનિંગ ટુ મેન્ટેન કંટ્રોલ ઓવર ધ પ્રેશર ચેન્જીસ. તો શું હોવું જોઈએ અહીંયા આગળ ઓપ્શન એ છે, ડિલે પીરિયડ શુડ બી એઝ શોર્ટ એઝ પોસિબલ. યસ. સ્મૂથ કંટ્રોલ જોતો હોય આપણે તો ડિલે પીરિયડ ઓછો હોવો જોઈએ. નહીંતર તમે ફ્યુલ ઇન્જેક્ટ કરી દો વધારે, તેમ છતાં બી એન્જિન રિસ્પોન્સ ના આપે તો તમે વધારે હજી એક્સિલેટર દબાવો અને પછી થાય શું? નોકિંગ થાય, ધડાકો થાય. બરાબર? તો આ ખોટું છે, આ એ ખોટું છે. ઓપ્શન એ આપણો સાચો બનશે. રાઈટ? તો અહીંયા આપણે સેકન્ડ પાર્ટ જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. રાઈટ? નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે પાર્ટ 3માં. બરાબર? ત્યાં સુધી ગુડ બાય.